અમદાવાદ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આજે ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં વરસાદ થશે। આજે હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જૂનાગઢના માનવદરના નાનડિયા ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। નાનડિયા ગામમાં આબ ફાટ્યાની સ્થિતિ જોવા મળી છે। નાનડિયા ગામમાં 2 કલાકમાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે। ભારે વરસાદ થતાં ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ઓમાનના દરિયાકાંઠે ઓઇલ ટેન્કર જહાજ ડૂબ્યું હોવાનું સામે આવ્યું છે। ઓમાનના મેરીટાઈમ સેફ્ટી સેન્ટરે મંગળવારે જણાવ્યું હતું કે 13 ભારતીયો સહિત 16 ક્રૂ મેમ્બર્સને લઈ જતું ઓઇલ ટેન્કર દરિયાકાંઠે પલટી ગયું છે। ક્રૂ મેમ્બર ગુમ છે તેમને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ચીનથી એક મોટા સમાચાર સામે આવ્યા છે। ચીનના રાષ્ટ્રપતિ શ્રી જિનપિંગને સ્ટ્રોક આવ્યો હોવાના સમાચારની ચીનના સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે સીસીપી મીટિંગ દરમિયાન રાષ્ટ્રપતિ જિનપિંગને સ્ટ્રોક આવ્યો હતો। જો કે હાલમાં આ અંગે કોઈ સત્તાવાર સમર્થન નથી, પરંતુ આ વાયરલ સમાચારે હલચલ મચાવી દીધી છે। અમદાવાદમાં પોલીસ પર આક્ષેપ કરતી મહિલાનો વિડીયો વાયરલ થયો છે। આયેશા ગલેરિયા નામની મહિલાએ સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કરી પોલીસ કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે। મહિલાએ પોલીસ પર આક્ષેપ કરી ફરિયાદ નહીં લેતા હોવાનું વિડીયોમાં જણાવ્યું। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં કહેર મચાવનાર ચાંદીપુરા વાયરસને મહેસાણા જિલ્લામાં પર પ્રવેશ થયો છે। ત્યારે ખેરાલુના વરેઠા અને વિજાપુરના દાભલા ગામમાં 2 શંકાસ્પદ કેસ સામે આવતા જિલ્લા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે। ભરૂચ જિલ્લાના વાલિયા અને નેત્રંગ તાલુકાના હજારો લોકોને સ્વપ્નેય ખ્યાલ નહીં હોય કે સોમવારની સવાર તેમના માટે આફત લઈને આવશે। સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં 7.5 ઇંચ આકાશી જળ વરસતા નદીઓ અને નાળાઓ છલકાઈ ઉઠ્યા। આજથી દરિયાઈ નવવર્ષ શરૂ થતું હોવાથી ખારવા સમાજના પ્રમુખ સહિતના આગેવાનોએ દરિયાદેવની પૂજા કરી અને ખાંડ, દૂધ અને પુષ્પ અર્પણ કરી અને આવનારું વર્ષ માછીમારી માટે લાભદાયી નીવડે અને સાગરપુત્રોની રક્ષા કરે તેવી પ્રાર્થના કરી હતી। ગુજરાત પર એક સાથે 3 સિસ્ટમ સર્જાતા હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ દરમિયાન સાર્વત્રિક મેઘમહેરની આગાહી કરવામાં આવી છે। જે ગઈકાલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે રાજ્યના બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર પહેલ લાગુ કરી હતી। જેની સફળતા બાદ હવે આ પહેલને રાજ્યના બાકીના તમામ જિલ્લાઓમાં લાગુ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે।